ફ્રેન્ડ્સ, એક કહેવત છે કે અડીકડીની વાવ ને નવઘણનો કૂવો, જે ના જુએ તે જીવતા મૂવો. તો આપણે તો જુનાગઢમાં છે, ઉપરકોટમાં છીએ, અને એ જોવા ના જઈએ તો કેમ ચાલે? તો આ વિડીયોમાં આપણે અડીકડીની વાવ અને નવઘણનો કૂવો જોવા જવાના છે. ફ્રેન્ડ્સ, તમે જે મારી પાછળ જે જોઈ રહ્યા છો ને, એ અડીકડી વાવનું મેઇન એન્ટ્રન્સ છે. અહીંથી તમારે એન્ટર થવાનું છે. ફ્રેન્ડ્સ, આ વાવને બનતા લગભગ 24 વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને 15મી સદીમાં બનેલી આ વાવ છે. અને ચુડાસમા વંશજોએ આ વાવ બનાવી હતી અને એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલી આ વાવ છે. બીજું કે આ વાવ 310 ફૂટ લાંબી છે, પૂર્વથી પશ્ચિમ સુધી. ઉત્તરથી દક્ષિણ એ 10.5 ફૂટ પહોળી છે અને એમાં તમારે 166 પગથિયાં ઉતરવા પડે એવા છે. ફ્રેન્ડ્સ, વાવ આગળથી પહોળી, જેમ જેમ તમે નીચે ઉતરો એમ સાંકડી થતી જાય છે. અને હું તમને બીજું એક પણ નોલેજ આપું ફ્રેન્ડ્સ, કે વાવના પ્રકાર કેટલા. તો વાવ ટોટલ 4 પ્રકારની વાવ હોય છે. જે વાવને એક જ પ્રવેશ દ્વાર હોય ને એ નંદા પ્રકારની વાવ કહેવાય. તો આ નંદા છે. જે વાવને 2 પ્રવેશ દ્વાર હોય ને એને ભદ્રા કહેવાય. જે વાવને 3 પ્રવેશ દ્વાર હોય એને તમે જયા કહો છો. અને જે વાવને 4 બાજુથી પ્રવેશ કરી શકાય એવી હોય એને વિજયા કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, હવે આ વાવનું જ્યારે હું શૂટિંગ કરતી હતી ને, ત્યારે રેન્ડમલી આ એક કપલ મારા વિડીયોમાં આવી ગયું અને એને મેં સ્લો મોશનમાં લીધું છે. કે તમે જુઓ કે એ કપલ એટલા આમ બિલકુલ કોઈ પણ જાતની ચિંતા કે કશું પણ વિચાર્યા વગર કેટલું ખુશીથી જઈ રહ્યું છે. અને એ વખતે એ જોવાની એક ફિલિંગ જ અલગ હતી. જો તમારી પાસે એ નજર હોય ને તો તમને આ વિડીયોમાં આ પોર્શન જોવાનું જરૂરથી ગમશે. ફ્રેન્ડ્સ, જો આપણે અડીકડી વાવ પાસે હોઈએ અને એ 2 કન્યા કે જેના લીધે આ વાવમાં પાણી આવ્યું, એ 2 અપરિણિત કન્યાઓનું બલિદાનને યાદ ન કરીએ તો કેમ ચાલે? તો એ 2 અપરિણિત કન્યાઓએ જ્યારે બલિદાન આપ્યું ત્યાર પછી જ આ વાવમાં પાણી આવ્યું. જ્યારે વાવ આખી તૈયાર થઈ પણ વાવમાં પાણી નહોતું આવ્યું, અને ત્યારે જ્યારે કહેવામાં આવ્યું કે 2 અપરિણિત કન્યાઓ એમાં બલિદાન આપશે તો જ પાણી આવશે, તો અડી અને કડી નામની 2 કન્યાઓએ બલિદાન આપ્યું. ત્યાર પછી આ વાવમાં પાણી આવ્યું, જે ક્યારેય ખલાસ નથી થયું. તો આપણે 2 દીકરીઓને પણ જરૂરથી યાદ કરીએ. હવે આપણે આ નવઘણના કૂવા પાસે આવી ગયા છે. ફ્રેન્ડ્સ, આ નવઘણનો કૂવો ચુડાસમા રાજા રા નવઘણ દ્વારા બનાવવામાં આવેલો, એટલે એને નવઘણનો કૂવો કહે છે. ફ્રેન્ડ્સ, આ 171 ફૂટ ઊંડો છે અને એમાં જવા માટે 204 પગથિયાં છે. આવી રીતે સાઈડમાંથી તમારે પગથિયાં ઉતરીને અંદર જવાનું. નાની નાની બારી પણ છે કે જેનાથી એર સર્ક્યુલેશન પણ થાય અને ઠંડક પણ રહે. તો તમે આ નવઘણનો કૂવો જોવા પણ જરૂરથી જજો. થેન્ક યુ.